તો અહીંયાથી તમે આવો, સામે દેખાશે રોડ છે, આ ગોત્રકાણો છે। અહીંયાથી પણ તમે સગતમાનું દર્શન કરવા માટે જઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો, ત્યાં મંદિર આવેલ છે સગતમાનું। અને અહીંયાથી તમે દાખલ બાદ આવો તો અહીંયા પણ તમે જઈ શકો છો। અને આ જે બહાર તમને દેખાય છે ખોખલીમાનું મંદિર છે, ત્યાં પણ તમને કોઈ જાતનું વધારે કોઈ તકલીફ શરીરમાં કોઈ ગુમડો હાથ અથવા થઈ હોય તો તમે પણ અહીંયા દર્શન કરીને મેઠાની 5 ચીલી મૂકીને માણસ શ્રદ્ધાપૂર્વક। जय श्री राम, जय जगतમાં બધા મિત્રોને કેમ છો? સ્વાગત છે નવા વ્લોગ વિડીયો સાથે। તો અત્યારે હું ને મારી મમ્મી અહીંયા સગતમાના મંદિરે આવી ગયા છે। એ સાણેથર મંદિર છે, ત્યાં તમને બતાવું છું, તો બને રહેજો વિડીયોમાં। તો સાણેથર ગામ આ છે સગતમાનું મંદિર છે, ત્યાં છીએ આપણે। તો અંદર જઈશું, સગતમાં કરીશું દર્શન આપણે। जय सगतमा। जय सगतमा। दर्शन करीशुं आपणे सगतमाना। जय सगतमा। तो अत्यारे हूँ ने अमारी मम्मी आई गया छे ત્યાં સાંઈ સગતમાં હજી પારમાથે બિરાજમાન છે, ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા। તો આપણે પહેલાં ગયા હતા જે આપણે જે ભગવાન પસંદ થયા શ્રી રામ જે 22 વડા દિવસે ત્યાં ગયા હતા। ફરતા પાછા અહીંયા આવતા રહ્યા છે દર્શન કરવા માટે સગતમાના। ત્યાં પાર નજીક છે, તલાવ છે, એ પણ તમને બતાવું છું। અને સરસ મજાના એવા ઝાડ છે, તમે લોકો જોઈ રહ્યા છો। આપણે ત્યાં છે સરસ મજાના એવા ઝાડ છે, નજીક તલાવ છે, અને પાર હજી ઊંચાણું છે, ત્યાં મંદિર છે સગતમાનું। અત્યારે ત્યાં જ છીએ। કમેન્ટમાં જઈ સગતમાં કમેન્ટ જરૂર કરજો। તો અહીંયા જોખણા હોય તો અહીંયા જોખણા પણ જો અહીંયા ત્રણ રાખેલ છે। આ છે સગતમાનું મંદિર। અહીંયા પણ ગેટ છે, અને આ બાજુ પણ ગેટ આવેલ છે, જે ત્યાંથી પણ તમે આવી શકો છો। ત્યાં ગોતરકાથી પણ અવાય છે, અને આ બાજુથી તમે આવો દાખલથી સાણેથરથી બાજુથી અવાય છે, અને નજીક તળાવ છે, તમને પણ બતાવી દઉં। તો જોઈ શકો છો અહીંયા તળાવ છે સરસ મજાનું, અને ત્યાં જ માતાજીનું મંદિર આવેલ છે। એ પાર છે ઊંચાડે, ત્યાં સગતમાનું મંદિર છે। આપણે સગતમાના ઇતિહાસ વિશે પણ થોડું ઘણું જાણીશું, હું તમને આગળના વિડીયોમાં જણાવીશ।
તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે સગતમાનું. શ્રી નારાયણ ભગવાનની મૂર્તિ પણ અહીંયા છે. મંદિરની ચારે પરિક્રમા પણ કરી શકો છો. ત્યાં તમને મૂર્તિ જોવા મળશે. જોઈ શકો છો. અહીંયા સારું મેદાન પણ છે. ત્યાં જે રૂમ છે બધું અહીંયા જ્યારે નોમના દિવસે અહીંયા બધું રાખવામાં આવે છે. અને ક્ષેત્ર પણ અહીંયા ચાલુ હોય છે નોમના દિવસે. અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો. સરસ મજાના જોયા શ્રીફળ વધારવા માટેનું જે અહીંયા રાખેલ છે એને આપણે હુક કરવામાં આવે છે. ત્યાં દ્વારા અહીંયા શ્રીફળ તમે વધારી શકો છો. સરસ મજાની ઝાડ છે એટલે બગીચો સારામાં સારો છે. તો આ તમે જોઈ રહ્યા છો તે બેઠક રૂમ છે અને આ બેઠક રૂમમાં ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે. તમે ચૂલો પણ દેશી ચૂલો જોઈ શકશો. દેશી ચૂલો નજીક જ છે. જ્યારે નોમના દિવસે અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે. આજે ભાઈ નોમ આવે છે ત્યારે ચા પાણીની પણ વ્યવસ્થા હોય છે. બેઠક રૂમ છે. અહીંયા ઘણા લોકો આવે તો અહીંયા બેસાડવામાં આવે. ખૂબ સરસ અહીંયા મેદાન છે ને જો સામે મારી મમ્મી જે હાકનું ઝાડ છે તે વિશે. અને આ બાજુ પણ જો મોટો રૂમ છે એટલે બધી વ્યવસ્થા છે સગત માતાજી મંદિરે. સારામાં સારું અહીંયા બધું જે ગાર્ડન એટલે મતલબ બગીચો એવો પણ એવો છે ને જો બેઠક રૂમ બધું. તો હવે જઈશું ઘેર ને જે અંદરનો ગેટનો તમે નજારો જોઈ શકશો. હવે અહીંયાથી બહાર નીકળવાનું છે એટલે કે હવે ઘરે જ આવવાનું છે અને જોઈ શકો છો. ફરી વાર તમને બતાવી દઉં. તો આપણે આગળના વિડીયો પર સગતમાના ઇતિહાસ વિશે થોડું ઘણું જાણીશું અને ત્યારે આપણે ફરી વાર એકવાર આવીશું. ત્યાં પણ તમને સગતમાના ઇતિહાસ વિશે છે એ તમને હું જરૂર જણાવીશ. તો ત્યાં સુધી આપણે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. તો જય સગતમાં, જય માતાજી, જય શ્રી રામ. મળીશું હવે નવા વ્લોગ વિડીયો સાથે. જય શ્રી રામ.